કેન એટલે શકવું. કોઈ પણ કાર્ય કરવાની વાત આવે છે ત્યારે કંઈક સંભાવના વ્યક્ત કરે છે. શું કરે છે? તો કે પરવાનગી, શક્તિ, ક્ષમતા કે સામર્થ્ય નો ભાવ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે કેન. તો કંઈક સામર્થ્ય છે, કોઈક શક્તિ છે, કોઈક કરવાની ભાવના છે, તેવા અર્થમાં પરવાનગી માંગવી ત્યારે પણ કેન વપરાય છે. તો એક્ઝામ્પલ જોઈએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ એટલે અહીંયા શું કીધું કે હું ઇંગ્લિશ બોલી શકું છું. તો ક્ષમતા દર્શાવી છે કે આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. પછી સી કેન સિંગ વેલ તો તેણી કોણ? તો કે તેણી સારી રીતે ગાઈ શકે છે. તો અહીંયા તેની આવડત, તો તેની અંદર રહેલી ક્ષમતાની રજૂઆત કરવામાં આવેલી છે. યુ કેન ગો નાવ તમે અત્યારે જઈ શકો છો. તમને પરવાનગી આપી, તમે જઈ શકો છો. તો પરવાનગી આપવી ત્યારે. પછી કેન વી યુઝ યોર ફોન શું અમે તમારો ફોનનો ઉપયોગ કરી શકીએ? તો અહીંયા રજા માગવામાં આવી છે, પરવાનગી માગી છે. અહીંયા રજા આપવામાં આવેલી હતી, અહીંયા માંગવામાં આવેલી છે પ્રશ્નાર્થ સ્વરૂપે. પછી કેન યુ રીડ ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ વાંચી શકશો? એટલે કે અહીંયા તમારી ક્ષમતા વિશેની માહિતી મેળવવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. વોટ કેન યુ ડુ તમે શું કરી શકો છો? તો અહીંયા પણ ક્ષમતા. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ બાબતને? તો કે શક્તિ, પરવાનગી, શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય. તમારામાં ક્ષમતા છે, તાકાત છે, સામર્થ્ય છે, તેવું જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ત્યારે કેન મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.